આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। આંખ વગરની સૃષ્ટિ કેવી હોય એની ક્યારેય કલ્પના કરી છે? એકવાર કરી તો જુઓ, એ કલ્પના ધ્રુજારી છૂટી જશે। અને માટે આજે એવી જ એક ઘટનાની વાત કરવી છે જેમાં હોસ્પિટલની બેદરકારીથી કેટલાક લોકોની દ્રષ્ટિ જતી રહી છે। અમદાવાદના વિરમગામમાં એક ટ્રસ્ટની હોસ્પિટલમાં લોકોએ મોતિયાના ઓપરેશન કરાવ્યા, પણ હોસ્પિટલની બેદરકારીના કારણે 17 દર્દીઓને આડઅસર થઈ છે અને 5 દર્દીઓને તો દેખાવાનું જ બંધ થઈ ગયું છે। અમદાવાદના વિરમગામના માંડલમાં ટ્રસ્ટ સંચાલિત શ્રીરામનંદ આંખની હોસ્પિટલમાં થોડા સમય પહેલા કેટલાક મોતિયાના ઓપરેશન થયા હતા, પરંતુ હોસ્પિટલની બેદરકારીના કારણે ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને આડઅસર થઈ છે। 5 દર્દીની તો એવી હાલત બની છે કે તેની દ્રષ્ટિ જ જતી રહી છે। મોતિયાના ઓપરેશન કરાવનાર દર્દીઓમાં મોટાભાગના સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદના હતા। હાલ તો આડઅસર આવેલી હોય તેવા દર્દીઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અને 10 તારીખે ઓપરેશન કર્યું, 2 દાડા બતાણો, પછી આંસમે પાણી પડવા માંડ્યું, દુખાવો થયો, દુખાવાની ગોળી લીધી। શનિવારે પાછા તેડાયા, શનિવારે એ લઈ જઈને મેં અમારા મને કે મણી નાખશે, કંઈ સારું થશે, કંઈ ઠેકાણ પડ્યું નહીં। 10 તારીખે ઓપરેશન કરવા આવ્યા, પછી 2 દાડા દેખાણું, 3જા દાડે બંધ થઈ ગયું। પછી શનિવારે આવ્યા, શનિવારે એના દેખાણું, ટેપા પાડવાનું ચાલુ પણ કંઈ ફેર પડ્યો નહીં। ઓપરેશનની આડઅસરથી અંધાપાની અસર આવતા અમદાવાદ જિલ્લાના આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા। પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી કે વિરમગામની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 તારીખે 29 જેટલા મોતિયાના ઓપરેશન થયા હતા। 10 તારીખ અને તેની આસપાસની તારીખોમાં 4 દિવસમાં 103 ઓપરેશન કરાવવામાં આવ્યા હતા, જેમાં 17 દર્દીઓ ઓપરેશન બાદ તકલીફ થયાની ફરિયાદ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ઓપરેશન થયાની માહિતી મળતા સરકારે પણ તેને ગંભીરતાથી લીધું છે। આરોગ્ય વિભાગે તમામ 103 દર્દીઓની ચકાસણી શરૂ કરી છે, તેમજ અન્ય કોઈને ફરિયાદ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે। તેમજ હોસ્પિટલને નવી સૂચના ન મળે ત્યાં સુધી મોતિયાના ઓપરેશન ન કરવા સૂચના અપાઈ છે। અમુક ઓપરેશન થયેલા દર્દીઓને આંખની થોડીક તકલીફ થઈ એટલે ઓપ્થેલ્મિક સર્જને અહીં જોયું, ત્યાર પછી જે 5 લોકોને વધુ તકલીફ હતી એ લોકોને અમદાવાદ M&J ઓપ્થેલ્મિક ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવેલ છે। બાકીના 12 દર્દીઓને જે નાની તકલીફ હતી એ લોકોને પણ અહીં રાખ્યા છે, અંડર ઓબ્ઝર્વેશન છે। ટૂંકમાં જે પણ ઓપરેશન થયા એના લગતી જે પણ બાબત હોય એ બાબત માટે સરકારશ્રી તરફથી એક એક્સપર્ટ કમિટીની રચના થઈ છે। એક્શનમાં તો આજે અમે એક લેખિત અમને આપી રહ્યા છીએ કે બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમારે આ ઓપરેશન થિયેટરનો ઉપયોગ ના કરવો અને ત્યાં આંખના ઓપરેશન પણ ન કરવા, એવું આજે અમે એક લેખિત આપીએ છીએ। ત્યારબાદ જે અમે કહ્યું એમ તજજ્ઞોની ટીમ દ્વારા જે આવશે અને આગળ ઉપર સરકાર તરફથી જે નિર્ણય લેવાશે એ રીતે કરીશું। આ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ નથી, ટ્રસ્ટની હોસ્પિટલ છે, બરાબર? એટલે જે સરકારશ્રી દ્વારા પછી સૂચવ કરવા આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું। ગુજરાતમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર આવી હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી। વર્ષ 2022માં અમરેલીના શાંતાબા ગજરા હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 11 થી 12 દર્દીઓને અંધાપો આવ્યો હતો, જેમાં સરકારે શાંતાબા મેડિકલ કોલેજને 5 કરોડનો દંડ ફટકાર્યો હતો, તેમજ સંપૂર્ણ અંધાપાવાળા દર્દીને 10 લાખ તો ઓછા અંધાપાવાળા દર્દીને 5 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો। હાલ તો મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર આવતા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। પણ એવું તો શું કારણ છે કે વારંવાર મોતિયાના ઓપરેશન બાદ આવી ફરિયાદ સામે આવે છે? શું ટ્રસ્ટમાં ઓછા ખર્ચમાં થતા ઓપરેશન આવી રીતે જ પાર પાડવામાં આવે છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ઘડી નજીક આવી રહી છે અને દેશમાં રામ નામની લહેર ઉઠી રહી છે। રામ નામની એક લહેર રાજકારણમાં પણ આવી છે અને એ રાજકારણમાં કોંગ્રેસ પર પ્રહાર થઈ રહ્યા છે। એ કોંગ્રેસ પોતાના પર થતા પ્રહારથી બચવાના પ્રયત્નો પણ શરૂ કરી ચૂકી છે, પલટવાર પણ કરી રહી છે। હવે જોવાનું એ છે કે સફળતા કેટલી મળે છે, કોને મળે છે, કેવી રીતે મળે છે અને રામ નામની સાથે રાજકીય સુનામી પણ આવતી દેખાઈ રહી છે।
રાજકારણમાં પણ રામ નામની લહેર. ભાજપ લહેર પર થઈ સવાર. અન્ય પક્ષોના પણ શરૂ થયા પ્રયત્નો. અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા પર્વને લઈને આખા દેશમાં રામ નામની એક લહેર જોવા મળી રહી છે. ઘરે ઘરે, શેરીએ શેરીએ પ્રભુ શ્રીરામના નામની લગ્ની લાગી છે. અને આ લહેરનો ફાયદો ઉઠાવવા રાજકીય પક્ષોએ પણ પ્રયત્નો શરૂ કર્યા છે. કારણ કે થોડા જ દિવસોમાં લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ માટે તો રામ મંદિરનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો છે અને તેના માટે જ લાગી રહ્યું છે કે ભાજપ તો લહેર પર સવાર થઈ જ ગઈ છે. જુદી જુદી રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે આ લહેરમાં સમાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ આજે આંધ્રપ્રદેશના વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, જેમાં શ્રીરામનું ભજન ગાતા પણ વડાપ્રધાન મોદી નજરે પડ્યા હતા. તો આ સાથે આંધ્રપ્રદેશના પ્રવાસે ગયેલ વડાપ્રધાન મોદીએ રામ રાજ્ય શું છે તેની વાત પણ જનતા સમક્ષ મૂકી હતી. राम राज्य सुशासन के इन्हीं 4 स्तंभों पर खड़ा था, जहां सम्मान से, बिना भय के हर कोई सिर ऊंचा करके चल सके, जहां हर नागरिक के साथ समान व्यवहार हो, जहां कमजोर की सुरक्षा हो और जहां धर्म यानी कर्तव्य सर्वोपरि हो. आज 21वीं सदी के आपके आधुनिक संस्थान के 4 सबसे बड़े ध्येय यही तो है. एक, एडमिनिस्ट्रेटर के रूप में रूल्स और रेगुलेशंस को लागू करने वाली इकाई के रूप में आपको इस बात को हमेशा याद रखना है. ભાજપે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરો તેમજ તીર્થ સ્થાનોમાં સાફ સફાઈ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. નાસિકથી વડાપ્રધાન મોદીએ તેની શરૂઆત કરાવી તો ત્યારબાદ મોદી સરકારના અનેક મંત્રીઓ મંદિરમાં સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. લખનૌમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ આવી જ રીતે મંદિરમાં સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા. આ સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાજપ આમંત્રણના અક્ષત ઘરે ઘરે પહોંચાડી રહ્યું છે. તેમજ આગામી સમય લોકોને પ્રભુના દર્શન કરાવવાનું માઇક્રો આયોજન કર્યું છે. 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી ભાજપ વિશેષ અભિયાન શરૂ કરી રહી છે, જેમાં ભાજપ કાર્યકર્તાઓ અને લોકોને પ્રભુ શ્રી રામના દર્શન કરાવશે. એક અંદાજ મુજબ દરરોજના 50 લોકોને પ્રભુના દર્શન કરાવવામાં આવશે. તમામ લોકો પોતાના પૈસે જ દર્શન કરવા જશે. ભાજપ નેતાઓ ફક્ત તેમને સહયોગ આપશે અને વ્યવસ્થા કરશે. આ તરફ પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણમાં શરૂ થયેલા વાક પ્રહાર હજુ યથાવત છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી ન્યાય યાત્રા પર નીકળ્યા છે, જે પૂર્વથી લઈ પશ્ચિમના રાજ્યોની યાત્રા કરશે. પરંતુ આજે ન્યાય યાત્રામાં ફરી રાહુલ ગાંધીએ પ્રાણ પ્રતિષ્ઠાને મોદી અને આરએસએસની ઇવેન્ટ ગણાવી છે, જેના પર ભાજપે પલટવાર કર્યો છે. आरएसएस ने, बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर, इलेक्शन फ्लेवर, पॉलिटिकल फ्लेवर दे दिया है. इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने का. जहां तक धर्म की बात है, हम सब धर्मों के साथ ये कहना चाहते हैं कि जो भी जाना चाहता है जा सकता है, कांग्रेस पार्टी से जा सकता है, बट वी कैन नॉट बी पार्टी टू अ पॉलिटिकल फंक्शन. वो भी सोचे, उनके गुरु सैम पिट्रोडा ने भी कुछ ऐसे टिप्पणी किया था 5-6-7 दिन पहले. वो जो भी सोचे वो सोचे. हर भारतवासी के लिए, दक्षिण में या हो उत्तर में, पश्चिम, पूरब, हर भारतवासी के लिए राम मंदिर एक आस्था का इशू है. બીજી બાજુ વિપક્ષી પાર્ટીના નેતાઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરતા થયેલી ઉથલપાથલને બેલેન્સ કરવાના પણ પ્રયત્નો કર્યા છે. રાહુલ ગાંધીએ પ્રાણ પ્રતિષ્ઠાને ભાજપ અને આરએસએસની ઇવેન્ટ ગણાવી દીધી, પણ બેલેન્સ કરતા કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ કોંગ્રેસ અયોધ્યા જશે. યુપીના સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કર્યો છે, પણ બેલેન્સ કરતા કહ્યું કે સમારોહ બાદ તેઓ પરિવાર સાથે દર્શન કરવા જશે.
આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે કહ્યું છે કે આવતા સપ્તાહથી દિલ્હીમાં સુંદરકાંડ થશે, જ્યારે મમતા બેનર્જીએ 22મીએ કોલકાતામાં સર્વધર્મ સભાનું આયોજન કર્યું છે. ભાજપના માઇક્રો પ્લાનિંગ જોતા કોંગ્રેસે પણ અયોધ્યાની સરયુમાં આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને યુપી કોંગ્રેસના નેતાઓ મકર સંક્રાંતિના પર્વે રામલલ્લાના દરબારમાં પહોંચ્યા હતા અને સરયુમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. કોણ કોણ રામના શરણોમાં પહોંચ્યું તેની વાત કરીએ તો દીપેન્દરસિંહ હુડ્ડા, જેઓ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ છે, કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેર, યુપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાય, અવિનાશ પાંડે, ધીરજ ગુર્જર, અભય દુબે, આરાધના મિશ્રા સહિતના અન્ય નેતાઓ પહોંચ્યા. ઘટનાક્રમ જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસ રામ લહેરને પાર કરવા માટે કે પછી પોતાની ભૂમિકાને બેલેન્સ કરવા માટે આવા પ્રયત્નો કરી રહી છે. તો આમ આદમી પાર્ટી દિલ્હીમાં સુંદરકાંડના પાઠ શરૂ કરવાની છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના રોહિણીમાં મંદિરમાં સુંદરકાંડના પાઠ કર્યા હતા. સાથે દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. દિલ્હી વિધાનસભાની તમામ 17 બેઠકો પર આ પાઠ કરવામાં આવશે. હાલ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં રામ નામની લહેર જોવા મળી રહી છે. તેવામાં આગામી લોકસભાની ચૂંટણી પણ રામમય બની છે. જેમ લંકા જતી વખતે રામ નામથી સમુદ્રમાં પથ્થરો તરી ગયા હતા, તેમ આ લોકસભાની ચૂંટણીમાં પણ જે પાર્ટી રામનું નામ લખશે તે પાર્ટી તરશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અત્યારે દેશ આખાનું ધ્યાન અયોધ્યા પર છે. બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની, અને આજથી પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ પણ શરૂ થઈ ગઈ છે. સાથે જ પ્રભુનું બીજું ધામ એટલે કે 4 ધામમાંનું એક એવું ઓડિશાનું જગન્નાથપુરી પણ આજે ચર્ચામાં છે. લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, કારણ કે ઓરિસ્સામાં ભગવાન જગન્નાથની પરિક્રમા કરી શકાશે. મંદિરની આસપાસ પરિક્રમા પથનું લોકાર્પણ થયું છે. અયોધ્યામાં કેવો માહોલ છે ને એની સાથે જ પુરીમાં કેવી તૈયારીઓ છે, હવે એ જુઓ. પ્રભુ શ્રી રામની અયોધ્યા નગરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ થનગની રહી છે. પ્રભુ શ્રી રામનો દરબાર સજી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાની વિશેષ પૂજાનો પ્રારંભ પણ આજથી થયો છે. વારાણસીના ગણેશ શાસ્ત્રીએ અને લક્ષ્મીકાંત દીક્ષિતજીએ વિધિ સંપન્ન કરાવી રહ્યા છે. આજે પ્રાયશ્ચિત પૂજાથી અનુષ્ઠાનની શરૂઆત થઈ. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લાની મૂર્તિ 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં તેમના આસન પર ઊભી કરી દેવાશે. પરંતુ લોકોમાં કુતૂહલ એ મંદિર જોવાની છે જ્યાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થવાના છે. રામલલ્લા બિરાજમાન થવાના છે તે ભવ્ય મંદિરની તસવીરો તમે ઘણી જોઈ હશે, પરંતુ અમે તમને બતાવીશું મંદિરની અંદરનો સુંદર વિડીયો. લોકોમાં આતુરતા છે કે રામલલ્લાનું મંદિર અંદરથી કેવું લાગે છે, તો જોઈ લો આ તસવીરો જે મંદિરની ભવ્યતા અને દિવ્યતાના દર્શન કરાવે છે. મંદિરની છતમાં સુંદર કોતરણી કામ થયું છે અને વિડીયોમાં તેની સુંદરતા તમે જોઈ શકો છો. આ સાથે મંદિરના પિલ્લર પર કોતરણી કામ શોભામાં વૃદ્ધિ કરી રહ્યું છે. મહત્વનું છે કે મંદિરના પિલ્લરોનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે અને હવે રામ મંદિરના પિલ્લરના સુંદર દ્રશ્યો સામે આવ્યા. અયોધ્યાને લઈ લોકોમાં જેવો ઉત્સાહ કુતૂહલ છે તેવો જ ઉત્સાહ અને કુતૂહલ ઓડિશાને લઈને પણ છે. ઓડિશા નામ લેતા જ તમારી નજરો સામે એક ચિત્ર ઉપસી આવે અને ચિત્રમાં તમને દેખાય ભગવાન વિષ્ણુનો અવતાર. 4 ધામ પૈકીના એક ધામ પુરીમાં પણ નવો બનેલો પરિક્રમા પથ બનીને તૈયાર થયો છે. હિન્દુ ધર્મમાં પરિક્રમાનું આગવું મહત્વ છે અને તેને લઈ આ પરિક્રમા પથ બનાવવામાં આવ્યો છે, જેનું 17 જાન્યુઆરીએ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. जात किस धर्म के हैं इस चीज को देखने की जरूरत नहीं है. परिक्रमा मार्ग में किसी भी जात धर्म का अगर जाएगा तो इसको भाई मेरे नज़र से कोई अपराध नहीं है, तो वो परिक्रमा मार्ग में परिक्रमा कर सकता है. जिसको जगन्नाथ मंदिर के अंदर नहीं जाना है, हिंदू न माने हिंदू के व्यतिरेक और कोई नहीं जा सकता, उन लोगों के लिए ये है कि पतित पावन के दर्शन किए, परिक्रमा मार्ग में पूरा परिक्रमा किए और जगन्नाथ जी का नील चक्र का जो आरती है उसको प्रत्येक दर्शन किए और फिर यहाँ से एक धार्मिक अनुभूति लेकर वापस लौटे. પરિક્રમાની પરિયોજનાનો ઉદ્દેશ્ય મેઘનાથ પચેરી એટલી શ્રી જગન્નાથ મંદિરની બહારની દિવાલની આજુબાજુ મજબૂત ગલિયારો બનાવવાનો છે, જેનાથી ભક્તો અને તીર્થયાત્રીઓ મંદિર, નીલચક્ર અને મેઘનાથ પચેરીનો નજારો જોઈ શકે.
कहीं भी कोई भी प्रकार का देवता हो, यक्ष गंधर्व हो, किन्नर हो, किसी भी प्रकार के हो, वो लोग अगर आएंगे छद्म रूप लेकर तो इस मंदिर के अंदर प्रवेश नहीं कर सकते, क्योंकि इसके हर पत्थर में मंत्रों के विधि से इसको जोड़ा गया है, जिससे कि कोई भी दुष्ट शक्ति मंदिर के अंदर नहीं प्रवेश कर सकती। इसलिए इसको मेघनाद प्राचीरी कहते हैं। मेघनाद प्राचीर का मतलब है कि कितनी भी बड़ी गर्जना हो अंदर सुनाई नहीं देगी। ये खासियत है भगवान जगन्नाथ जी के मेघनाद प्राचीर की, जिसमें कि आप चतुर्पार्श्व घूमेंगे जो वही मेघनाद प्राचीर के, उसी को परिक्रमा मार्ग भी आज हम लोग लोकार्पण होने जा रहा है। एक बाजु अवध नगरीમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂજન વિધિનો પ્રારંભ થયો તો બીજી બાજુ પુરીમાં મંદિરની આસપાસ 75 મીટરના પરિક્રમાના માર્ગનું લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે દેશભરમાં શ્રદ્ધાળુઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ। ભગવાન રામની વાત થઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે ભગવાન રામ એટલે સત્ય, પ્રેમ અને કરુણા। આખા દેશમાં ભક્તિમય માહોલ છે, કરુણાનો માહોલ છે। ત્યારે આગળ વાત કરવી છે એક કરુણાની કહાની, એક ગુજરાતીની કહાની, એક જીવદયા પ્રેમી ખેડૂતની। અરવલ્લીના બાયડના જીતપુર ગામે 5 વર્ષ પહેલા એક ખેડૂતનો બળદ ચોરાઈ ગયો। એને પરત લાવવા માટે ખેડૂતે અથાગ મહેનત કરી અને જ્યારે બળદ પાછો આવ્યો તો કેવા એના વધામણા કર્યા, હવે એ જુઓ। ડીજે સાથે નીકળેલો આ વરઘોડો બળદના વધામણાનો છે। જો તમે ખેડૂત હશો તો સમજશો કે ખેડૂત માટે તેનો બળદ શું છે। અરવલ્લી બાયડના જીતપુર ગામે જયંતિ ઓડ નામના ખેડૂતે પોતાનો ચોરાયેલો બળદ મળી આવતા આ વરઘોડો કાઢ્યો હતો। જયંતિ ઓડ પાસેથી આ બળદ 5 વર્ષ પહેલા ચોરાયો હતો। બળદને શોધવા ખેડૂત જયંતિ ઓડે 2 લાખ સુધીનો ખર્ચો કરી નાખ્યો, પરંતુ બળદ જડ્યો નહીં। બળદ માટે જયંતિ ઓડે ઘણી બાધાઓ પણ રાખી। થોડા દિવસ પહેલા દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતી સમયે જયંતિ ઓડને તેમનો બળદ મળી આવ્યો। અરવલ્લીથી ચોરી થયેલો બળદ રાજકોટના ભાણવડ ગામે હતો। બસ પછી શું? જયંતિ ઓડે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોતાનો બળદ પરત મેળવ્યો। પછી 5 વર્ષે મને બળદ મળ્યો, બરાબર। હું ઘણી બાધાએ માનતા મારા ઘેરથી રાખી છે, એનું હું વચન પાડ્યું, બરાબર। બળદ લઈને જ્યારે તેઓ પાછા બાયડ પહોંચ્યા તો તેના વધામણા માટે તેમણે અબોલ જીવનો વરઘોડો કાઢ્યો। કરુણાની જીવદયાની આ કહાની ખૂબ પ્રેરણાદાયી છે। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ।